રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં સૌથી પહેલાં તો હું તમને એ જણાવવાનો છું કે જો તમારે પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે જોઈ શકો અને પછી પીએફના રૂપિયા ઉપાડવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીને બતાવવાનો છું. એટલે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે જેવી વેબસાઇટ ઓપન થઈ જાય એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ ઓન કરી લેવાની અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે તમે લિંક ઉપર ક્લિક કરી અને વેબસાઇટ ઓપન કરી લેજો. એટલે હવે સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી અને પછી પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી એમાં તમારે ઉપરની તરફમાં આ જે કેપ્ચા દેખાય એ નીચેની તરફમાં એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો અને જો તમને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચાને રિફ્રેશ કરી લેવાનો. એટલે હવે આપણે બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણે પીએફનું ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે અને હવે જો તમારે એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરના પીએફના રૂપિયા જોવા હોય તો એ પણ જોવા મળી જશે. એટલે હવે એમ્પ્લોયી શેરના પીએફના રૂપિયા આપણા પગારમાંથી કપાય અને જમા થતા હોય એ પીએફના રૂપિયા હોય અને એમ્પ્લોયર શેર એટલે કે આપણી કંપની જે પણ પીએફના રૂપિયા જમા કરતી હોય એ પીએફના રૂપિયા હોય. એટલે હવે પીએફનું પેન્શન જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં સિલેક્ટ મેમ્બર આઈડીની બાજુમાં ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવાના હોય એ કંપનીનું મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે મેં મેમ્બર આઈડી સિલેક્ટ કરી લીધું અને હવે સિલેક્ટ ફાઇનાન્શિયલ યર ઉપર ક્લિક કરી અને જે પણ વર્ષના પીએફના રૂપિયા જોવાના હોય એ વર્ષ સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે તમને પીએફનું પેન્શન જોવા મળી જશે અને ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી અને તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો. અને હવે જો તમારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે તમારે ઈપીએફઓ મેમ્બર હોમ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી તમને એમાં યુનિફાઈડ પોર્ટલવાળી વેબસાઇટ જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું છે. અને હવે આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે તમે લિંક ઉપર ક્લિક કરી અને વેબસાઇટ ઓપન કરી લેજો. એટલે પછી તમને એલર્ટ જોવા મળી જશે અને હવે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ઉપરની તરફમાં આ 3 ડોટ ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ ઓન કરી લેવાની અને પછી એલર્ટને સરખી રીતે રીડ કરી લેવાનું અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું. એટલે પછી એમાં તમને ઓકે કરીને જોવા મળી જશે. એટલે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે ઓકે ઉપર ક્લિક કરો એના પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને આ યુએએન નંબર તમને પગારની સ્લિપમાં જોવા મળી જશે. ત્યાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો અને જેવો પીએફનો પાસવર્ડ એન્ટર થઈ જાય એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો અને જો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. એટલે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો, એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય એટલા માટે 5 મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલા માટે હવે હું સરખી રીતે ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઉં. એના પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલે પછી આપણી પર્સનલ ડિટેલ જોવા મળી જશે અને કોઈની પણ પર્સનલ ડિટેલ બતાવી શકાય નહીં એટલા માટે બ્લર કરેલું હતું. એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે હવે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવો પડે અને હવે ઘણા લોકોને એવું કન્ફ્યુઝન હોય કે કયો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો. એટલે એના માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે.
એટલે પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમને જોવા મળી જશે. અને હવે જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે હવે આપણી પાન કાર્ડની કેવાયસી અપ્રૂવ્ડ થઈ ગઈ અને બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ. એટલે હવે તમારે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં વોર્નિંગ જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે હવે તમને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે પછી તમારે નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી જો નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે એમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ જોઈ લેવાની. અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલે જેવી કંપની સિલેક્ટ થઈ જાય એના પછી પર્પઝમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો તમે બીમાર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઇલનેસ સિલેક્ટ કરી લેવાનો. અને જો તમારા લગ્ન હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનો. અને જો તમારે એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે ઘરની જરૂરિયાત માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ સ્પેશિયલ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લીધું, એના પછી એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. અને હવે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા એન્ટર નથી કરવાના. જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. અને હવે તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને હવે અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો ન હતો એટલા માટે હવે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે પછી બોક્સની અંદર રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે પીએફના બધા રૂપિયા ઉપાડવા માટે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 અપલોડ કરી લેવાનો. અને હવે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલે હવે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને હવે અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો ન હતો એટલા માટે આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે પીએફનું પેન્શન ઉપાડવાનું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનો. અને પછી જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી તમને એમાં ડેટ ઓફ એક્ઝિટ તમે જે પણ અપડેટ કરેલી હોય એ ડેટ ઓફ એક્ઝિટ જોવા મળી જશે. અને જો ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવી હોય તો ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી લેવાનો. અને પછી તમારે ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરી લેવાની. અત્યારે આપણી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ ગઈ એટલા માટે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું.
અને પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો, એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે ક્લેમનું સ્ટેટસ જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને ક્લેમનું સ્ટેટસ જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા પીએફના રૂપિયા જોઈ અને ઉપાડી શકો. એટલે હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પણ મદદ મળે. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે તમે લિંક ઉપર ક્લિક કરી અને ગ્રુપ જોઈન કરી લેજો.